નોટિફિકેશન જાહેર કરી. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કોન્સ્ટેબલનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે મિત્રો છે આપણે આ વિડીયોમાં કોન્સ્ટેબલ ભરતી 2024 વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. જેમાં ફોર્મ ભરવાની તારીખ કઈ છે, નવો અભ્યાસક્રમ શું આપેલો છે, નવા નિયમો શું આવ્યા છે, શારીરિક માપદંડ શું છે, કુલ જગ્યાઓ કેટલી છે અને લાયકાત શું રાખવામાં આવી છે, આ તમામ વિગતો આપણે છે ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો નોટિફિકેશનમાં તમે જોઈ શકો છો કે 4/4/2024 થી લઈને છે 30/4/2024 સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો. ઓનલાઈન ફોર્મ તમારે ભરવા હોય તો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે, તે ojsgujarat.gov.in. 4 થી લઈને 30 તારીખ સુધી એક મહિનાનો સમય તમને છે તે ફોર્મ ભરવા માટે આપવામાં આવેલો છે. તો વહેલી તકે પહેલા ફોર્મ ભરી દેવા. ત્યારબાદ જગ્યાની આપણે વાત કરીએ તો અહીં તમને કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ છે તે આપવામાં આવેલી છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યા છે. ત્યારબાદ છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ પોલીસ, હથિયારી SRPF વગેરેની બધેની જગ્યા ડિટેલમાં તમને છે જોવા મળશે. અહીં પુરુષની તમે જોઈ શકો છો 8,963 છે ને મહિલાની છે 3,509 જગ્યાઓ છે ટોટલ જોવા મળે છે. તો ટોટલ તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં છે તે વયમર્યાદા શું છે અને શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવી છે. તો મિત્રો, આ કોન્સ્ટેબલ માટેની જે જગ્યા છે તો તેમાં છે વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ રાખવામાં આવી છે અને મહત્તમ 33 વર્ષ સુધીની વયમર્યાદા છે રાખવામાં આવી છે. જેમાં 30/4/1991 થી 30/4/2006 સુધીમાં જન્મેલા હોય તે તમામ ઉમેદવારો છે આ ભરતીમાં એપ્લાય કરી શકશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે, હથિયારી બિન હથિયારી જેલ સિપાઈ અને છે SRPF તને 4 માટે છે સેમ વયમર્યાદા અને સેમ લાયકાત રહેશે. અહીં શૈક્ષણિક લાયકાત મિત્રો ધોરણ 12 પાસ છે તે રાખવામાં આવી છે. તો 12 પાસ ઉમેદવારો માટે છે આ સુવર્ણ તક કહી શકાય કે 12 પાસ ઉપર આ ભરતી જાહેર થઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. બેઝિક નોલેજ મિત્રો છે કોમ્પ્યુટરનું તમારી પાસે છે તે હોવું જરૂરી છે. આ માટે તમારી પાસે કોઈ તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર હોવું અથવા તો માર્કશીટ તમે ધરાવતા હોય અથવા તો સરકારની છે માન્ય યુનિવર્સિટીમાંથી અથવા તો સંસ્થામાંથી કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોય તો ડિપ્લોમા તો